એડ કરશું. આ છે દાળનો વઘાર. તો આપણી આ જે કહેવાય ઢોકળી થઈ ગઈ છે. હવે આને આપણે દાળની અંદર એડ કરશું. સરગવો પણ શરીર માટે બહુ સારું. પગના સાંધા કોઈને હવે દુખતા હોય ને. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘરની રસોઈમાં વળી પાછું આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ક્યાંય જવાનું નથી, કારણ કે ગમે ત્યારે માવઠું આવી શકે છે. અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે, એટલે અત્યારે ક્યાંય જવાની હમણાં ઈચ્છા છે નહીં. પણ જાશું, પણ થોડા દિવસો પછી, ત્યારે બધું માપે મેળા થઈ જાય ત્યારે. ને આજે મને જે મનગમતી છે, જે દાળ ઢોકળી, એની આજે રેસીપી તમારા સમક્ષ આજે આપણે રજૂ કરવાના છીએ. તો એના માટે પૂરેપૂરી રેસીપી જોવા માટે આપણા ચેનલને ફોલો કરી નાખો ને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો, મજા આવશે. અને તમે પણ કઈ રીતના બનાવો છો એ પણ મને જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો. ને તમારે કેવી રેસીપી જોવી ગમે છે મને કોમેન્ટ જરૂરથી કરજો. ને તમારા કોઈ સજેશનમાં હોય એ પણ મને કોમેન્ટ કરો, જેથી કરીને આપણે પણ એ રેસીપી બનાવીએ. તો મોજ કરતા રહ્યો અને જોતા રહ્યો. એના માટે કેટલી સાધન સામગ્રી જોશે, કેટલી વસ્તુ જોશે તે તમને બતાવું છું. તો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અત્યારે આ કુકરમાં આપણે પહેલાં તો તુવેરની દાળ લઈ લીધી છે. તુવેરની દાળને અત્યારે આપણે નાખશું આપણે મીઠું નાખીને આને દાળને બાફી લઈએ. તો પહેલાં સૌપ્રથમ આને 3 થી 4 સીટી વાગી એટલે પહેલાં આપણે દાળને બાફી લઈએ. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આ છે સરગવાને આપણે દાળની અંદર આપણે એડ કરવાનું છે. અને સરગવો સાંધા માટે, પગના દુખાવા હોય સાંધા માટે બહુ ઉપયોગી છે. ને આપણે એને દાળમાં આપણે યુઝ કરવાનું છે. તો જોતા રહ્યો ફૂલ રેસીપી. ને તમે કઈ રીતના બનાવો છો મને કોમેન્ટ જરૂરથી કરજો. દાળ ઢોકળી બનાવવા માટે આપણે મગફળીના દાણા છે, આ મરચાં છે, સૂકા મરચાં છે, કમલપત્ર ને એવું બધું છે, કોથમીર છે, લીમડો છે, મરચાંનું કટિંગ છે, લીંબુ છે અને ટમેટા છે. અને અત્યારે આપણે બનાવવાનું છે જે રોટલીનું કઈ રીતના લોટ બંધાય છે ઢોકળી માટે, એ કઈ રીતના તૈયાર કરવાનું છે તમને બતાવ્યું. હજુ આમ બધા મસાલા છે, મસાલા 1 by 1 આની અંદર પડશે. એના માટે તો પહેલાં આપણે 1 ચમચી ધાણા જીરું નાખી લેવાનું છે. પછી નાખવાની છે હળદર, પછી હિંગ નાખવાની છે, 1 ચમચી મીઠું નાખવાનું અને મરચું. ઉપરથી થોડીક નાખી દઈએ આપણે દાણા ભાજી અને થોડું ઉપરથી તેલ. હવે આને કરી નાખવાનો છે બાંધીને, મસ્ત મજાનો લોટ આપણે બાંધી લેવાનો છે પાણી જેડી કરીને. અને આપણે લોટ અને તૈયાર કરી નાખીએ, પેલા બાંધી રહીએ. અને મિત્રો, દાળ ઢોકળી કોને કોને પસંદ છે મને કોમેન્ટ જરૂરથી કહેજો, કારણ કે મારી ફેવરિટ વાનગી છે દાળ ઢોકળી. કંઈ પણ કંઈ ખાવાની ઈચ્છા હોય અને બહુ ભૂખ લાગી હોય ત્યારે હું ઘરે કહી દઉં છું કે દાળ ઢોકળી આજે બનાવી નાખજો. એટલે આપણને અતિ પ્રિય છે દાળ ઢોકળી સાથે ભાત, અને મોજ જ આવી રાખે. અને ખાસ કરીને મને જે મનગમતું છે તો અડદની કઢી અને દાળ ઢોકળી, આ 2 વસ્તુ આપણને બહુ જ પસંદ છે. એટલે અડદની કઢી તો આપણે બનાવી નાખી હતી, અને વઘારેલી એક જે કહેવાય ગુલાબ ચકરી, એ પણ આપણી ફેવરિટ છે. એ આપણે નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર ગમે ત્યારે આપણે એ પણ બ્લોગ બનાવશું કઈ રીતના બને છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે એ પણ બનાવશું આપણે. તો કમેન્ટ કરો. જય માતાજી. તુવેરની દાળ બફાઈ ગઈ છે. હવે આપણે દાળનો કરશું વઘાર. એના માટે તો આપણે જે આપણે સરગવાની સીમ લીધી હતી એને બાફી લીધી છે. હવે કઈ રીતનો વઘાર થાય છે તમે જોજો. આપણે ગ્રાઇન્ડરના મદદથી આપણે એને કરી નાખીએ એકદમ મિક્સ. દાળને આપણે એકવાર ક્રશ કરી નાખવાની છે. પછી આનો કરશે આપણે સીધો વઘાર. આપણે આ દાળ બાફેલી હતી, હવે એની અંદર આપણે નાખશું મરચું. હવે આ નાખ્યું છે આપણે ધાણા જીરું. હવે નાખશું આપણે હળદર, સ્વાદ અનુસાર મીઠું. મિત્રો, થશે વઘાર. હવે પહેલા તો આપણે તપેલું લઈ લીધું છે. તપેલાની અંદર થોડું તેલ એડ કરી નાખ્યું છે. તેલ આવી ગયું છે. હવે નાખ્યું છે આપણે જીરું. થોડીક અંદર નાખશું આપણે રાઈ અને ઉપરથી હિંગ. મિત્રો, હવે નાખશું આપણે લાલ મરચા, તજ, લવિંગ, બાદિયા બધું આપણે એડ કરી નાખ્યું છે. ઉપરથી નાખશું આપણે લીમડો નાખ્યો એટલે આપણે જે દાળ, જે મરચું, હળદર, મીઠું ને નાખ્યું હતું આપણે હવે આની અંદર એડ કરશું. આ છે દાળનો વઘાર. અને આની અંદર મિત્રો લસણ એક નહીં પડે. લસણ આમાં ન આવે ને, જે આપણે ક્રશ કરેલી જે તુવેરની દાળ હતી આપણે આની અંદર દાળનો આપણે વઘાર કર્યો છે.
આની અંદર ઉપરથી આવશે ટમેટા. ટમેટા નાખી દીધા છે. હવે આ છે મરચાંનું કટિંગ છે અને આદુ છે. આદુ અને મરચાંનું કટિંગ અને જે આપણે પલાળો આપણે જે બાફા રાખ્યો હતો સરગવો એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું. એટલે સરગવાવાળી જે કહેવાય દાળ ઢોકળી આજે બનવા જઈ રહી છે. અને તમે કઈ રીતના બનાવો છો મને કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણી તો અતિ પ્રિય એટલે અતિ પ્રિય છે ને. હવે નાખશું આપણે મગફળીના દાણા, એ પણ આપણે એડ કરશું. અને થોડુંક આપણે ઉપરથી નાખશું લીંબુનો રસ. આ છે મિત્રો, જો લીંબુનો રસ આપણે એક લીંબુ લેવાનું છે, લીંબુનો રસ આપણે ઉમેરી દેવાનો છે. અને હવે નાખવાનું છે આપણે ગરમ મસાલો, જે બાદશાહનો હોય, કિંગ હોય, એ આપણે એડ કરી દઈએ ગરમ મસાલો. હવે આને ઉકળવા દેવાનું છે 5 થી 10 મિનિટ સુધી. ઉકળે ને એટલે આની અંદર જે આપણે જે લોટ બાંધ્યો હતો, લોટના જે આપણે કટિંગ કરેલા જે ચોસલા પાડવાના છે એ તમને હું બતાવું. અને આમાં તમારે ખાંડ નાખવી હોય તો પણ તમે ખાઈ શકો છો, નાખી શકો છો. એટલે ચટપટી મજા આવે દાળ. તો આને ઉકળવા દઈએ ને પછી આને નાખવાની. ઉકળે ને ત્યારે આપણે રોટલી જે કટિંગ કરેલા ચોસલા હોય એ આપણે એડ કરવાના છે આની અંદર. મિત્રો આ લોટનો પીંડો આપણે બંધાઈ ગયો છે. હવે આને ચોસલા પાડવાના છે એ તમને બતાવું. મમ્મી આ લોટ બાંધી લીધો છે રોટલી જેવું. બાકી પડ કરી નાખવાનું, આવી રીતના કટિંગ કરવાનું છે ચાકાના મદદથી. આવી રીતે ચોસલા પાડવાના છે ફરતી કોર. આવી રીતના આમ કરી આડા પાડ્યા છે ને પછી આમ ઊભા પાડવાના. એટલે આવી રીતના પોણે દાળ ઢોકળી ખાધી છે મને કોમેન્ટ જરૂરથી કરજો. ચોસલા પાણી બધા આપણે થાળીમાં એડ કરશું ને જ્યારે દાળ આપણી ઉકળી જાય ત્યારે આપણે આની ઉપયોગ કરશું. જો મિત્રો ચોસલા પડી ગયા છે. આવી રીતે લોટ બાંધતા જાય ને ચોસલા પાડતા જાય પછી આને જ્યારે દાળ આપણે ઉકળી જાય ત્યારે આપણે આને યુઝ કરવાનો છે. તો આપણી આ જે કહેવાય ઢોકળી થઈ ગઈ છે. હવે આને આપણે દાળની અંદર એડ કરશું. મિત્રો દાળ ઢોકળી ઉકળી રહી છે અને બાજુમાં રાખી દીધા છે આપણે ભાત. અને દાળ ભાત ખાવાની જે મજા છે ને સાથે ઢોકળી ખાવાની આનંદ છે અને એની મોજ છે ને. તમે પણ ઘરે બનાવી નાખજો. અને તમે કઈ રીતના રેસીપી બનાવો છો મને ચોક્કસથી કોમેન્ટ કરજો. અને તમારા ધ્યાનમાં બીજી કઈ રેસીપી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરો, જેથી કરીને હું તમને બતાવી શકું. અને સજેશન માટે તો ઘણી બધા વિડીયો હજી ઘણા બધા બાકી છે રેસીપીના, આઉટમાં પણ બાકી છે. પણ તમે લોકો મિત્રો સપોર્ટ કરતા રહ્યો, જેથી કરીને મને પણ મજા આવે કામ કરવાની. અને તમારા સમક્ષ કંઈક ને કંઈક નવું બતાવતા રહીએ. તો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. અત્યારે તો બાકી અહીંયા મોરબીમાં જ છીએ, ક્યાંય ગયા નથી. પછી જાશું ખરા પણ આવશે મજા. જય માતાજી. તો જો આપણી દાળ ઢોકળી તૈયાર થવાની તૈયારીમાં છે. અને આવી રીતે તું હલાવતું રહેવું જેથી કરીને ઢોકળી આપણી અંદર બેસી ના જાય. હવે ને દાળ તમારી એકદમ ઘટ્ટ થઈ જશે. અને પછી થોડીક વાર પકવવા દઈએ પછી આપણી દાળ ઢોકળી તૈયાર. આપણી આ દાળ ઢોકળી થઈ ગઈ છે રેડી. અને હવે આપણે જમશું ને સાથે છે આપણા રાઈસ. દાળ ઢોકળી અને ભાત. આની મજા જે છે ખાવાની ભાઈ ખરેખર મને તો ભાવે છે. તમને ભાવે છે કે નહીં મને કોમેન્ટ જરૂરથી કરજો. આજ આપણી દાળ ઢોકળી સરગવાવાળી. સરગવો પણ શરીર માટે બહુ સારું. પગના સાંધા કોઈને એવા દુખતા હોય ને તમે સરગવો ખાવ તો બહુ સારું. હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને એન્જોય કરીએ. મિત્રો આ છે આપણી સરગવાવાળી જે કહેવાય દાળ ઢોકળી. અને જે હવે આને ટેસ્ટિંગ આપણે કરીએ. હું તો પેટ ભરીને આજે જમવાનું છું. તમે પૂરેપૂરી રેસીપી જોયું હોય તો તમે આ રેસીપી જોઈને તમે ઘરે પણ ટ્રાય કરજો અને બનાવજો. અને કેવી બની છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. આપણને મિત્રો અંતમાં વાલી છે, બીજું કાંઈ દો કે ન દો, બાકી આ હોય એટલે આપણે હાલે. સાથે આપણે ખાવાના છે ભાત. ભાત પણ ટ્રાય કરી લઈએ, ભાત પણ લઈ લઈએ. છાશ પણ છે એટલે મોજે જ આવશે આજે તો મિત્રો હું જમી લઉં છું. આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને બીજા કોઈને બનાવવું હોય તો એને પણ ઉપયોગી થાય. અને આવો નવો સપોર્ટ પ્રેમ ભાવ દેતા રહેજો.
જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.